हेलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 5 માહિતીનું વર્ગીકરણ એટલે કે નિયમન। હવે આની અંદર આ ચેપ્ટરની અંદર આપણે અગાઉના પિરિયડમાં જોયું તો રકમ મોટી હોય છે અને એ રકમ પરથી માત્ર સોલ્યુશન બહુ આસાન છે। ફક્ત એનું એક કોષ્ટક જ બનાવવાનું હોય છે। કોષ્ટક પરથી કદાચ પ્રશ્નો આપ્યા હોય તો એનો જવાબ આપવાનો હોય છે। હવે અહીંયા સ્વાધ્યાય 5.2 આપણે ગયા પિરિયડમાં ચલાવ્યું હતું। આજે સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર 1 આપણે લઈએ છીએ। 100 ગુણની એક પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે। માહિતીનું આવૃત્તિ કોષ્ટક એવું બનાવો કે જેના વર્ગો તમને આ વર્ગ આપી દીધેલા છે। 0 થી 10, 10 થી 20, 20 થી 30 હોય, બરાબર છે। તો હવે આપણે સૌ પ્રથમ શું કરવું પડશે? તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે આપણી પાસે? 2। 2 થી નાની કોઈ સંખ્યા છે નહીં, એટલે આપણે 0 થી 10માં આવી ગઈ। હવે સૌથી મોટી સંખ્યા આની અંદર કઈ છે? ત્યાં સુધી આપણે કોષ્ટક લખવાનું છે, વર્ગ ત્યાં સુધી લખવાના। તો આની અંદર સૌથી મોટી સંખ્યા આપણી પાસે 64 છે। તો આપણે છેલ્લો વર્ગ કયો લખ્યો? 60 થી 70 લખ્યો। તો હવે ગયા પિરિયડમાં જે કામ કરતા હતા એ વર્ગો, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિની સંખ્યા એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર છે। હવે વર્ગની અંદર આપણે અહીંયા રકમમાં આપેલું છે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ આપણને રકમમાં આપેલું છે, એટલે આપણે રકમ પ્રમાણે ચાલવું પડશે। જો આપણને રકમમાં એવું આપ્યું હોય કે 0 થી 5, 5 થી 10 તો આપણે વર્ગોનું વિતરણ એ પ્રમાણે કરવું પડે। અને 0 થી 20, 20 થી 40 અને 40 થી 60 ને 60 થી 80 આપ્યા હોય તો વર્ગોને આપણે 4 ભાગમાં વિભાજિત કરવા પડે। તો અહીંયા તમને રકમમાં 10 10ના ગેપ આપેલો છે, આપણે એ પ્રમાણે વર્ગોને લખી દીધા। હવે કયા પિરિયડમાં જે આપણે કામ કરતા હતા એ 0 થી 10 એટલે અહીં આગળ કઈ સંખ્યા આવશે? 0.0 થી 10 એટલે કે 9.5 સુધીની સંખ્યા અહીં આવે। 10 આમાં નહીં આવે, પહેલા વર્ગમાં નહીં આવે, 10 અહીં આવશે, કારણ કે અહીંયા 9.5 થી 19.5 સુધીની સંખ્યા અહીં આવે। તો હવે આપણે યાદ કરો કે 9.5 સુધીની સંખ્યા આપણે આમાં લખવાની, તો એ કેટલા અંકો છે જોઈ લો। 2, 6, 8, 10, 10 એમાં નહીં આવે, 9.5 પછી બીજા લાઈનમાં આવશે। હવે એ સિવાય બીજી કોઈ નાની સંખ્યા હોય જોઈ લો, નથી। તો હવે અહીંયા કેટલા ચિહ્ન કરવાના છે? 1, 2 અને 3। તો વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ, બરાબર છે। આ તમારે બાજુમાં લખવાનું નથી, અધરસીમા કે ઉર્ધ્વસીમા બિંદુ આપણે લખવાના નથી। હવે 10 થી 19, 19.5 સુધીની, તો 10 થી 19.5 સુધીની જે સંખ્યા આવી જશે એના ઉપર હું રાઉન્ડ કરી દઈશ એટલે આપણને ભૂલ પડે નહીં। તો જુઓ, 10, આ 1, આ 2, તો કેટલી સંખ્યાઓ છે અહીંયા? 10 થી 20 સુધીની અંદર એટલે કે 19.5 સુધીમાં આપણને 2 સંખ્યા આપેલી છે। તો અહીં આપણે કેટલી લાઈન કરી? 2। તો અહીંયા એની સામે આપણે કેટલા અંક લખશું? 2। હવે 19.5 થી 29.5 સુધીની સંખ્યાઓ આમાં આવે। તો એટલે કે 20 થી 29 સુધીની સંખ્યાઓ ગણો। 1, 2, 3, 4, તો કેટલી સંખ્યાઓ છે? 4। તો અહીંયા 1, 2, 3 અને 4 લાઈન કરવાની અને સંખ્યાઓની 4। હવે 30 થી 40 એટલે કે 29.5 થી 39.5 સુધીની સંખ્યાઓ આપણે લખવી છે। તો કઈ આવશે? આ 32, 1, 2, 3, 4 અને 5, 39 પણ આવશે। તો અહીંયા 1, 2, 3, 4 અને 5
तो अहीं आगे आपणे केटला लखी दीधा 5 लख्या। हवे 40 થી 50 એટલે કે 39.5 થી 49.5 સુધીની સંખ્યાઓ તો કઈ આવશે? આ 1 43 છે, 2 44 છે, પછી 3 4 અને આ 5 સંખ્યાઓ આની અંદર આવશે। તો 1 2 3 4 અને 5 તો અહીંયા કેટલા અંક લખ્યા આપણે? 5 લખી દીધા। હવે 50 થી 60 એટલે કે 49.5 થી લઈને બરાબર છે 59.5 સુધીમાં આવતી સંખ્યાઓ તો 1 2 3 4 5 6 સંખ્યાઓ એની અંદર આવશે। 6 અને 1 50 7 સંખ્યાઓ તો 1 2 3 4 5 6 અને 7। હવે વિદ્યાર્થી મિત્રો એક નાની મિસ્ટેક છે, તમને ખ્યાલ હોય તો કે આ 46 સંખ્યા આપણી રહી ગઈ છે। આ 46 શેમાં આવશે? 40 થી 50 ની વચ્ચે, એટલે અહીંયા કેટલા થઈ જશે? 6 થઈ જશે, બરાબર છે। હવે આની અંદર કેટલી થઈ? 7, તો અહીંયા કેટલી આવી ગઈ? 7। હવે બાકી વધેલી સંખ્યાઓ 59.5 થી 70 સુધીની સંખ્યાઓ એટલે કે 69.5 સુધીની સંખ્યાઓ તો કઈ બાકી વધી? 1 2 અને 3 તો અહીંયા 1 2 અને 3 તો 3। હવે આપણે આનું કુલ ટોટલ કરવાનું છે તો કુલ ટોટલ કેટલું થશે? 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 6 14 ને 6 20, 20 ને 7 27 ને 3 30 તો અહીંયા આપણો જવાબ 30 આવશે। જે 30 જવાબ તમને રકમમાં અહીંયા આપેલો જ છે, 30 વિદ્યાર્થીઓ, બરાબર છે। તો આ આપણો પ્રશ્ન 1 પૂરો થયો। હવે પ્રશ્ન નંબર 2, દાખલા નંબર 2 ઉપર જઈશું। તો પહેલાં હું રકમને વાંચું છું, એને ધ્યાનથી સાંભળજો। એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન એટલે કે અઠવાડિયાનું વેતન બરાબર રૂપિયા નીચે મુજબ છે। કોઈ કારીગરને અઠવાડિયામાં 430 મળે છે, 435, 490, 410 એ પ્રમાણે એની 30 કારીગરોનું વેતન તમને આપેલું છે। તો આપણી પાસે કારીગરોની સંખ્યા કેટલી છે? 30। હવે આ રકમની અંદર ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને બરાબર છે તમને વર્ગીકૃત માહિતી આપેલી છે 400 થી 410 બરાબર છે, વર્ગ આપેલા છે તો એ જ પ્રમાણે આપણે કોષ્ટક બનાવવાનું છે। તો આપણે અહીંયા કોષ્ટક બનાવીએ। બરાબર છે, તો પહેલા શું લખશું? વર્ગ અથવા વર્ગો ક્યાં સુધી લખવાના છે? 400 થી 410। બીજા ખાનામાં શું આવશે? આવૃત્તિ ચિહ્નો। અને ત્રીજા ખાનામાં શું આવશે? આવૃત્તિની સંખ્યા એટલે કે કારીગરોની સંખ્યા। કારીગરની સંખ્યા। હવે એને જે વિતરણ કીધું છે એ જ પ્રમાણે આપણે કરવાનું છે। 410, 420, 420 થી 430। હા, હવે મોટામાં મોટી સંખ્યા જોઈ લો પહેલાં કેટલા સુધી છે? તો આપણે સૌથી મોટી સંખ્યા 490, 498, હા 498 સુધી છે, એટલે આપણે 500 છેલ્લો અંક 500 સુધી આપણે લખવું પડશે। 440 થી 450, 450 થી 460, 480 થી 490 અને 490 થી 500 બરાબર છે। આ આપણું વર્ગનું વિતરણ આપણે કરી દીધું। વર્ગોનું વિતરણ થઈ ગયા પછી હવે આવૃત્તિ ચિહ્ન ઉપર આપણે જવાનું છે। 400 થી 410 એટલે 399.5 થી
409.5 સુધીની સંખ્યા આમાં આવે 410 કયો સમાસે નીચેના વર્ગમાં આવશે તો હવે 400 થી 399.5 થી 409.5 સુધીની સંખ્યા આપણે પસંદ કરવી છે એટલે કે 40 હોય એવી અંક પસંદ કરવાની છે તો કયા આવશે નહીં આવે 408 404 પછી 406 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 અંક આવે છે આવૃત્તિ ચિહ્નની સંખ્યા કેટલી થઈ ગઈ 3 તો આવૃત્તિની સંખ્યા કેટલી થશે 3 બરાબર છે હવે અહીંયા 400 થી 399 થી આપણે 409 સુધીની સંખ્યા આપણે લીધી હવે કઈ સંખ્યા લેવાની 410 થી 419 કારણ પોઈન્ટ વાળી સંખ્યા છે નહીં તો હવે 410 થી આપણે ચાલુ કરીએ એટલે કે દશકનો અંક 1 જોઈ લેવાનો દશકનો અંક 1 2 તો 410 થી 420 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે 2 તો અહીંયા આપણે જવાબમાં લખી દીધું 2 હવે 420 થી 430 ની વચ્ચે આવતી સંખ્યાઓ બસ 19.5 થી 29.5 સુધી 430 નહીં લેવાના બરોબર છે બાકી જેનો અંક બેકી હોય બધી આમાં આવે તો આડી અવળીને એક જ લાઈનમાં ચેક કરો 42 વાળી સંખ્યા હોય એને ટીક કરો આ એક બસ એક જ છે માત્ર તો અહીંયા आवृत्ति चिन्ह 1 અને આવૃત્તિની સંખ્યામાં આવશે 0 1 હવે 430 થી 440 ની વચ્ચે જોવાની છે બરાબર છે તો આ 1 આ 2 આ 3 4 5 6 7 8 9 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 સંખ્યાઓનો સમાવેશ થાય છે તો 1 2 3 4 અને 5માં આપણે આડી લાઈન કરીએ છીએ 5 6 7 8 અને 9 સંખ્યાઓ તો અહીં આગળ આપણે કેટલા લખશું 9 લખ્યા હવે 440 થી 449 સુધીની સંખ્યાઓ લઈ લો તો 440 થી 449 બરાબર છે તો 440 થી 449 1 2 3 4 અને 5 તો અહીંયા કેટલી સંખ્યાઓનો સમાવેશ થયો 5 તો અહીંયા આપણે કેટલા લખશું એની સામે 5 હવે વિદ્યાર્થી મિત્રો આગળની સંખ્યા જુઓ 450 થી 460 450 થી 460 તો હવે એમાં કઈ સંખ્યાઓ આવે છે તો 50 થી 59 સુધીની સંખ્યા આવશે તે દશક 100 અને દશકનો અંક 45 હોય એવી સંખ્યાઓની માર્કિંગ કરો एक फक्त एक ज संख्या है तो આપણે આની અંદર 1 તો અહીંયા આવશે 01 હવે 460 થી 470 ની વચ્ચે બરાબર છે 460 થી 70 દશકનો અંક 6 હોય તેવી સંખ્યાઓ પસંદ કરો 1 2 3 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 સંખ્યાઓ આવશે 1 2 અને 3 તો અહીંયા આપણે અંકમાં લખશું 3 હવે 470 થી 480
એટલે દશકનો અંક 7 હોય તેવી સંખ્યાઓ પણ પસંદ કરવાની છે. તો દશકનો અંક 7 હોય તેવી એક ફક્ત એક જ સંખ્યા છે 471 માટે અહીંયા એક સંખ્યામાં આવશે 1. હવે 480 થી 90 એટલે કે એકમનો અંક 8 હોય તેવી સંખ્યાઓ પસંદ કરી લો. દશકનો અંક તો એક ફક્ત એક જ છે અહીંયા પણ, તો અહીંયા પણ જવાબમાં આવશે 1. હવે 490 થી 500 સુધી એટલે બાકી વધેલી બધી સંખ્યાઓ એમાં આવી જશે. તો 1 2 3 4. તો કેટલી સંખ્યા આવશે અહીંયા? 1 2 3 અને 4. તો અહીંયા આપણે કેટલા લખ્યા? 4. હવે આપણો જવાબ સાચો કે ખોટો તો એને ચેક કરવા માટે આપણું આ ટોટલ 30 આવવું જોઈએ. તો 30 થાય છે એ પહેલાં ચેક કરી લો. જો 30 ન થાય તો આપણે કોઈ એક સંખ્યા રહી ગઈ હોય અથવા તો એક સંખ્યાની ડબલ વખત લખાઈ ગઈ હોય. તો 3 ને 5, 5 ને 6, 6 ને 9 15, 15 ને 5 20, 26, 26 ને 3 29 30. ફરીથી ટોટલ કરીએ છીએ, બરાબર છે. 3 ને 5 ને 6, 6 ને 9 15, 15 ને 5 20, 20 ને 1 21, 21 ને 3, બરાબર છે. 24, 24 ને 25, 26, 26 ને 4 30. ઓકે છે, બરાબર છે. ટોટલ આપણું બરાબર છે. આવૃત્તિની સંખ્યાનો આપણો સરવાળો જે છે એ 30 અહીંયા આવી જાય છે અને આપણો દાખલો પરફેક્ટ છે. હવે આ કોષ્ટક તૈયાર થયા પછી એના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે. કયા વેતન વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે? હવે કારીગરોની સંખ્યા મહત્તમ એટલે કે વધુમાં વધુ કારીગરો છે તો કયો પગાર સ્કેલ વધુ કારીગરોને મળે છે? તો અહીંયા સૌથી વધુ કારીગરોની સંખ્યા કે છે 9. તો 9 એટલે કે ચોથું કોલમ. તો 430 થી 440 રૂપિયા પગાર મળતો હોય તેવા કારીગરની સંખ્યા 9 છે. એટલે કે કયા વર્ગમાં? તો આપણને વર્ગ કીધો છે. જો કારીગરની સંખ્યા કીધી હોય તો 9 અને વર્ગ કીધો હોય તો 430 થી 440. તો પહેલા પ્રશ્નનો જવાબ 430 થી 440 છે. હવે રૂપિયા 450 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરની સંખ્યા 450 કે તેથી વધુ. તો 450 થી વધુ એટલે આ બધા જ આવી જાય. 450 થી વધુ વેતન મેળવવામાં બધા જ કારીગર આવી જાય અને પાછળની 5 લાઈન ગણી લેવાની. 1 3 4 5 6 અને 4. 10 કારીગર એવા છે, બસ 10 કારીગરો એવા છે કે જેમને 450 કરતો વધારે પગાર મળે છે અને બરાબર 430 થી 440 પગાર મેળવનાર કારીગરોની સંખ્યા 9 છે. બરાબર છે, 9 છે. એટલે આ કયા વર્ગની અંદર આવશે? 9 એ 430 થી 440. હવે પ્રશ્ન નંબર 3. રૂપિયા 450 થી ઓછું વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી? 450 થી ઓછું વેતન મેળવતા કારીગરો તો એ આ 450 થી ઓછું વેતન એટલે ઉપરના 5 કોલમ. તો ઉપરના 5 કોલમની ગણતરી કરો. 3 ને 2 5 ને 6 ને 9 15 ને 5 20. તો આની અંદર કારીગરોની સંખ્યામાં જવાબ આવશે 20. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે 2 દાખલાઓ શીખી ગયા. હવે આવા જ બીજા દાખલાઓ સ્વાધ્યાય 5.3 છે જે તમારે 5.3 5.2 અને 5.3 ની વચ્ચે આવેલા તમામ ઉદાહરણ અને 5.3ના દાખલાઓ ગણવાના છે અને જે દાખલામાં સમજણ ના પડે એ તમારે મને સાંજે 5 થી 6ના સમયની અંદર ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે? હા, એક વસ્તુ કહી દઉં છું તમને એક વાત કે અહીંયા તમને વર્ગ આપેલા છે, વિતરણ આપેલું છે
ક્યારેક વિતરણ ન આપ્યું હોય તો એ વિતરણ તમારે જાતે નક્કી કરવાનું હોય છે. તો એ તમે તમારી જાતે 5ની ગેપ કે 10ની વર્ગ લંબાઈ રાખીને નક્કી કરી શકો છો. બસ છે. તો આજે લેસનની અંદર આ 2 પ્રશ્નો અને એ સિવાય સ્વાધ્યાય 5.3ના તમામ દાખલાઓ તમારે ગણવાના છે. અને ગણીને મારા મોબાઈલ નંબર 95 108 10 583 નંબર ઉપર તમારે હોમવર્ક કરી એના ફોટા મોકલી આપવાના છે. બરાબર છે. અસ્તુ. જય.